અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોડાઉનમાંથી મિક્સ સોલવન્ટ પ્રવાહી ભરેલ બેરલ નંગ 334 કુલ કિંમત ₹20,15,760નો મુદ્દામાલ કબજે કરી તેના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરતી ભરૂચ એસઓજી સમગ્ર વાત કરતું ભૂતકાળમાં તાજેતરમાં ગુજરાત રાજ્યમાં વિવિધ જગ્યાએ બનેલી ભીષણ અગ્નિકાંડના બનાવો ફાયર સેફ્ટીના અભાવે બનેલ હોય જેની તકેદારીના ભાગરૂપે ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને તે હેતુસર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ અને વડોદરા તથા વડોદરા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી એસઓજી ભરૂચનાઓની પોતાની ટીમને કાર્યરત કરતા એસઓજી પોલીસ ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે કામધેનુ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ 4 ચિતાલી ખાતે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ ગોડાઉન ચેક કરતા ગોડાઉનમાંથી અનઅધિકૃત રીતે અત્યંત જ્વલનશીલ પ્રવાહી કેમિકલ રાખેલ હોય ગોડાઉનમાં સોલવન્ટ માટે ધારાધોરણ મુજબ રાખવાની થતી ફાયર સેફ્ટી સિસ્ટમ નહીં રાખીએ તે મંજૂરી ફાયર એનઓસી નહીં હોય અને બેદરકારી દાખવી પોતાની અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાય તેવા બેદરકારી ભર્યા કૃત્ય બદલ આરોપી વિરુદ્ધ એસઓજી ભરૂચ દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપી માધવ રામ ઉર્ફે બબલુ રામસ્કી પાલ તિવારી રહે રોયલ રેસિડેન્સી ગોલ્ડન પોઈન્ટ પાસે જીઆઈડીસી અંકલેશ્વર જિલ્લો ભરૂચ। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા ભરૂચ। ભૂતકાળમાં રાજકોટ શહેરની ગેમ ઝોનમાં જે અગ્નિકાંડની દુર્ઘટના ઘટેલ તેવા કોઈ પ્રકારના નાના કે મોટા કોઈ બનાવો ભરૂચ જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં ના બને તે હેતુસર વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ વખત કરેલી। તે અંતર્ગત ભરૂચ જિલ્લાના એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમને આજે મળેલ બાતમી આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું એ ગોડાઉનમાં આજે રેડ કરેલી। રેડ દરમિયાન 334 જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અનઅધિકૃત રીતે ભરેલા હોય એવા બેરલો જણાઈ આવેલા, જેમાં 55,000 લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થનો જથ્થો હતો। તે બાબતે ગોડાઉનના હવાલો ધરાવતા માલિક ને પૂછપરછ કરતા એના પાસે કોઈ એનું લાયસન્સ પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને કાબુમાં લેવા માટેના કોઈ ફાયર સેફ્ટીના સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા નહોતા। તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ના હોય એના માલિકે તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે કેમિકલનો પ્રવાહી જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કબજે કરવામાં આવેલો છે।